કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે મજામાં છો ને? આજે આપણે ગુજરાતી વિષય શીખીશું. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે ગયા વિડીયોમાં કાવ્ય જે 8મું હતું ચરણોમાં એ આપણે પૂર્ણ કર્યું હતું. તો આજે આપણે પ્રકરણ નંબર જે 9 છે કદર, પ્રકરણનું નામ છે કદર, એ આજે આપણે જોવાના છીએ. આ જે પાઠ જે છે એ લોકકથા છે. શું છે આ? એનો પ્રકાર સાહિત્ય પ્રકાર છે લોકકથા. અને એના જે લેખક છે એ દૌલત ભટ્ટ છે. બરાબર? કોણ છે? દૌલત ભટ્ટ. તો આ જે લોકકથામાં એટલે કે આ પ્રસ્તુત લોકકથાની અંદર એનો જે કથાનો જે નાયક છે વાલા કેસરીઓ. કોણ છે કથાનો નાયક? વાલા કેસરીઓ. તો એ વાલા કેસરિયાની કોઈ પણ જાતની ઓળખાણ વગર જે મદદ કરવાની જે ભાવના છે, જે ઉદારતા છે, તે અહીં પ્રગટ થયેલી જોવા મળે છે. રાઘોબા જે છે એ અમરેલીના સૂબા બને છે. ત્યાર પછી પોતાની આબરૂના રખેવાળને યાદ કરીને કદર કરવાનું એ ભૂલતા નથી. એ વાત જે છે એ અહીં લોકકથાની શૈલીમાં આપણી આગળ રજૂ કરવામાં આવેલી છે. બરાબર? તો આપણે જોઈએ પ્રકરણ 9 કદર. કરુણકી નદી આમ તો નાનકડી, પ્રવાહેય પાતળો, પણ એનો કાંઠો બારેય માસ લીલો કુંજાર રહેતો. હવે કરુણકી નદી છે. કઈ નદી છે? કરુણકી નદી. નાનકડી જ છે આમ, પણ એનો પ્રવાહ પણ પાતળો અને કાંઠેય બારે માસ લીલો કુંજાર. કુંજાર એટલે ઝાડ તેમજ પેલી વનરાજીથી જે ઘટાદાર હોય એને શું કહેવાય? કુંજાર. બરાબર? તો એનો જે કાંઠો જે બારે માસ લીલો રહે. પછી આગળ જોઈએ તો કર્ણિકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા. આવી રૂપકડી કરુણકીના કાંઠે ગરણી ગામ આવેલું છે. હવે જે કરુણકી નદી છે એનો કાંઠો ચરીને એટલે કે તે નદીના કિનારે પશુઓ ચરે છે અને એના ટોપરા જેવા પાણી પીને, અહીં એક શબ્દ જોવા મળે છે આપણને, ટોપરા જેવા પાણી એટલે ટોપરું એટલે આપણે નાળિયેર હોય છે ને, નાળિયેર, એ નાળિયેરનું પાણી કેવું મીઠું હોય, તો એના પાણી એટલે કે મીઠા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળે છે. એટલે આ જે કરુણકી નદી છે એ નદીના કાંઠે પશુઓ એ નદીનું પાણી ખૂબ જ મીઠું છે એમ કહેવા માંગે છે. તો એ નદીનું પાણી પીને ગામમાં પાછા વળે છે. અને આવી જે રૂપકડી એટલે કે દેખાવમાં સુંદર. રૂપકડીનો અર્થ શું થાય? દેખાવમાં સુંદર નદી એમ. કરુણકીના કાંઠે કયું ગામ આવેલું છે? ગરણી ગામ આવેલું છે. હવે ગરણી ગામ તો ખોબા જેવડું, પણ એની રૂડપ ઊંડીને આંખે વળગે એવી. શું કીધું છે? ગામ જે છે ગરણી ગામ નાનકડું છે, પણ એની રૂડપ એટલે કે એની જે સુંદરતા છે, રૂડપ એટલે સુંદરતા કેવી છે? આપણને ઉડીને જાણે આંખે વળગે એવી છે. એટલું સુંદર ગામ છે. આગળ, ગામમાં વસનારા માણસો ઓલડોલ. ગામમાં વસનારા માણસો કેવા? ઓલદોલ. ઓલદોલ એટલે ખૂબ જ દિલાવર માણસો. આ ગામમાં રહેનારા માણસો ખૂબ જ દિલદાર એમ, દિલાવર. તેમાં સૌ કરતા એ સવાયો એક આદમી વાલો. હવે સવાયો એટલે ચડિયાતો. માણસો તો બધા ઓલદોલ છે જ, બધા દિલાવર છે જ, પણ તેમાં બી પાછો બધા જ કરતા ચડિયાતો એક આદમી છે. કોણ? તો એનું નામ છે વાલો. કોણ છે? વાલો. જાતનો ચારણ. હવે એની જાત કઈ છે? તો એ જાત છે એની ચારણ. બરાબર? તેનો ધંધો ઘોડા વેચવાનો અને લેવાનો. નાનપણથી જ એને ઘોડા સાથે ભારે હેત પ્રીત. અરબી, પંજાબી, કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે. તબેલામાં એટલે કે તબેલો તો ખબર ને બધાને, ઘોડા રાખવાની જે જગ્યા હોય એને તબેલો કહેવાય. બરાબર? તો એ બધી અલગ અલગ જાતિના ઘોડાઓ લાવે.
કયા કયા? તો અરબી, પંજાબી, કચ્છી, કાઠિયાવાડી, આ બધા ઘોડાઓ એ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે, એટલે કે ઘોડાનો જે અવાજ છે એને કહેવાય હણહણાટી, બરાબર. પછી આગળ જોઈએ તો આવો વાલો કેસરીયો એક દી વડોદરામાં જઈને ઊભો રહ્યો. મીટ મંડાતા જ મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા. 1000 રૂપિયાની વાંસણી કેડીએ બાંધીને નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટ ખર્ચીમાં 500 તો વપરાઈ ગયા હતા. એક પણ ઘોડો ખપતો નહોતો. એની કિંમત સાંભળી સૌ પાછા વળી જતા હતા. હવે વાલો કેસરીયો છે એક દિવસે ક્યાં જાય છે? વડોદરામાં જઈને ઊભો રહે છે. હવે મીટ મંડાતા એટલે કે નજર જતા, એમ નજર એના મંડાતા, મન ઠરી જાય એવા, એટલે એકવાર જોઈએ ને તો આપણું મન ત્યાં જ ઠરી જાય, ત્યાંથી આપણી નજર આપણને હટાવવાનું મન નહીં થાય એવા ઘોડા એની પાસે હતા. કોની પાસે? વાલા કેસરિયા પાસે. તો એવા ઘોડાને જોઈને આપણે એકવાર જોઈએ તો આપણી નજર, આપણું મન ત્યાં જ ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ ખૂબ જ ખુશી થઈ જતા હતા. પછી આગળ શું છે? તો 1000 રૂપિયાની વાંસણી, એટલે કે સિક્કા જે રાખવાની લાંબી કોઠડી હોય ને એ કોઠડી, એ કેડે બાંધીને નીકળેલો જે કેસરીયો છે એ વાંસણીમાંથી, એટલે કે એ જે કોથળીમાં પૈસા મૂકે છે ને એ પૈસામાંથી વાટ ખર્ચીના, શેના? વાટ ખર્ચીના, એટલે કે મુસાફરી દરમિયાન જે ખર્ચવાની રકમ થાય એને શું કહી શકાય? વાટ ખર્ચી. વાટ એટલે રસ્તો, અને રસ્તામાં ખર્ચવાના જે રૂપિયા થતા મુસાફરી દરમિયાન તેને કહેવાય વાટ ખર્ચી. અને વાંસણી એટલે સિક્કા સાચવી રાખવાની જે પેલી લાંબી કોથળી હોય એ. તો એ 1000 રૂપિયાની વાંસણી, એટલે કે તે કોથળીની અંદર કેટલા રૂપિયા મૂકેલા છે? 1000 રૂપિયા મૂકેલા છે. અને એ બાંધીને નીકળેલો કેસરિયો એમાંથી મુસાફરી દરમિયાન 500 તો વપરાઈ ગયા હતા, એટલે કે કેટલા રૂપિયા વાપરી કાઢે છે? 500 રૂપિયા વાપરી કાઢે છે. એક પણ ઘોડો ખપતો નહોતો, એટલે કે એની પાસે જે ઘોડા છે એમાંથી એક પણ ઘોડો હજુ વેચાયો નહોતો. કેમ વેચાયો નહોતો? તો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા હતા. એની ઘોડાની કિંમત સાંભળીને લોકો પાછા વળી જતા હતા. આગળ જોઈએ પછી શું થાય છે તે જોઈએ. આખરે કેસરિયાએ વડોદરાને રામ રામ કરીને ઘરણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો. હવે એક પણ ઘોડો વડોદરામાં વેચાયો નહીં, એટલે વાલાએ શું કર્યું? વાલમ કેસરિયાએ રામ રામ કરીને, એટલે કે પોતાને ગામ પાછા જવાનો નિર્ણય કર્યો. પછી આગળ જોઈએ તો વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે. જાતવંત 5 ઘોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડ્યા. પાણી પંથા ઘોડાઓ અને પાછા વગર અસવારના. પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયાએ એક ઘોડા ઉપર રાંગ વાળી, બાકીના 5 ઘોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા. જાયદી ખજૂરની પેશી જેવો વાન, હાથ મૂકો તો લપસી જાય એવી એની સુવાળી ચમકતી ચામડી કાન સોસરીને ડોળીએ ચડાવતા. હવે વાલો કેસરીયો છે શું કરે છે? વડોદરાને રામ રામ કરીને પોતાના ગામ જવાની નિર્ણય કરે છે. અને વડોદરા ઉપર, એટલે કે વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડે, એટલે કે સવાર થવા લાગી. અને જાતવંત એટલે કે ઊંચા ખાનદાનવાળા ઘોડાને લઈને જે વાલો કેસરીયો છે એ વડોદરાને વેગળું મૂકવા, એટલે કે વડોદરાને અલગ કરવા, એટલે જુદું મૂકવા, એટલે કે ત્યાંથી જતો રહેવા માટે, ત્યાંથી અલગ જવા માટે પાણી પંથા, એટલે કે પૂરની જેમ ઝડપથી દોડનાર ઘોડા, એવો અર્થ અહીં લેવાનો, બરાબર. પાણી પંથા એટલે ખૂબ જ પાણી કેવું ઝડપથી વહે એમ પાણીની ઝડપે દોડનારા ઘોડાઓ, અને પાછા વગર અસવારના
કેવા છે પાછા? વગર અસવારના ઘોડા છે. અને પછી એની ચાલમાં પૂછવું શું? કેસરિયા એક ઘોડા ઉપર રાંગ વાળવી એટલે ઘોડા ઉપર સવાર કરવું, બરાબર? ઘોડા ઉપર સવારી કરવી રાંગ વાળવી એટલે ઘોડા ઉપર સવારી. બાકીના 5 ઘોડાને શું કરે છે? એની પાછળ થનગનતા ચાલવા માંડે છે. અને ઘોડા પાછા કેવા છે? તો જાયદી ખજૂર. જાયદી એટલે કે એમ ખજૂરની એક જાતિ છે. જાયદી એ શું છે? ખજૂરની એક જાતિ છે. તો એ ખજૂરની પેશી જેવો એનું વાન એટલે કે રંગ, પછી હાથ મૂકે તો લપસી જાય એવા એની સુવાળી ચમકતી ચામડી છે. અને કાન સોરીને દોડીએ ચડાવતા એવા ઘોડા છે એની પાસે, બરાબર? પછી આગળ શું છે? તો જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓળીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે. હવે ઘોડાની અહીંયા ઘોડાના જુઓ વખાણ કેવા કર્યા? જાણે ભગવાનના ઘેરેથી મલમલ ઓળીને આવ્યા હોય ને એવા ઘોડા છે. વાલાનું મન આજે વડોદરા માથેથી ઉઠી ગયું છે. જટ પોતાના ગામ ઘરણી ભેગા થવા મનમાં અજંપો જાગ્યો છે. પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. હવે આજે વાલાને વડોદરાથી મન ઉઠી ગયું છે અને એને તરત જ ઝડપથી પોતાના ગામ ઘરણી ભેગા થવાનું મન થયું છે. એને પોતાના ગામનો જંપનો અશાંતિનો અનુભવ થવા લાગ્યો છે અહીં, એટલે એ પોતાની ગામ જવાનું મન થઈ રહ્યું છે વાલાને. પણ ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. શું કીધું છે? ઘરણી કાંઈ ઘોડાને ઘરે થોડું છે. એટલે ઘરણી જે ગામ છે એ કંઈ નજીક થોડું છે એમ કહે છે. વાટ ખર્ચીની વધેલી 500 રૂપિયાની વાંસણી કેડીએ બાંધી છે. વાટ ખર્ચીની કેટલી? 500 રૂપિયા બચ્યા છે એ કોથળીની અંદર. અને પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણની જોગવાઈ એમાં ભલી ભાતે થઈ જશે એવી ધરપત હૈયામાં છે. હવે શું કહે છે? એની પાસે ફક્ત 500 રૂપિયા વધેલા છે 1000 રૂપિયામાંથી. હવે એમાંથી પોતાની ખોરાકી અને ઘોડાની જોગાણી, અહીં એક શબ્દ આપણને જોવા મળે છે, જોગાણ. જોગાણ એટલે પેલા ઘોડા બળદ વગેરેને જે ખાવાનું અનાજ આપવામાં આવે ને, ખાણ એમ કહીએ એ. તો એમાંથી ભલી ભાતીય એટલે કે સારી રીતે, અહીં બીજો શબ્દ આપણને ભલી ભાતીય એટલે સારી રીતે એની જોગવાઈ, એની વ્યવસ્થા થઈ જશે એવી એની ધરપત એટલે કે એને ધીરજ હૈયામાં છે. ધરપત એટલે ધીરજ એના હૈયામાં છે. હવે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાં તે ગોદડા, ઠામ, વાસણ, ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાળ્યો. 2 ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાણા. કૂણા હૈયાવાળા વહાલા કેસરિયાથી ઘોડાની લગામ ટણાઈ ગઈ. તમાશો જોવા ટોળું ભેગું થયું હતું. ઘોડેથી ઉતરીને ટોળાને વિંધીને વાલો ઘરની લગોલગ જઈને ઊભો રહ્યો. જોતાં જ કેસરીયો મામલો પામી ગયો. લેણદારની ટાંપ ઉતરી હતી. ગાભા, ગોદડા, ઠામ, ઠીકરા ઠેબે આવતા હતા. યુવાન મરાઠાના મોં ઉપર મસ વળી ગઈ હતી. ટાંપ લઈને આવનાર શેઠ ઉપર વહાલાએ નજર ધ્રોબી અને સવાલ કર્યો, શેઠ કેટલા રૂપિયાનું લેણું? આંકડો બોલો. ભાઈ તારો મારક તારી રાહ જોવે છે, હાલ તો થા. શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો. બાપ બોલો કેટલાનું લેણું? આ છોકરાનું આંગળા મારાથી જોવાતા નથી. શેઠનો મિજાજ તરડાયો. હવે શું થાય છે? તો વાલમ કેસરીઓ જે છે પોતાના વધેલા 500 રૂપિયા કેળે બાંધેલી કોથળીમાં મૂકીને વિચારે છે કે પોતાનો ખોરાક અને ઘોડાના જે ખાણ હોય છે એનું પણ વ્યવસ્થા થઈ જશે એવી હૈયામાં ધીરજ રાખીને એ વડોદરાની બહાર પગ મૂકે છે. ત્યાં તો એક ખોરડામાંથી એટલે કે નાનકડી જે ઝૂંપડી હોય છે ને, ખોરડું એટલે માટીની ભીત અને જે ગારનું બનાવેલું છાપરું હોય છે એ છાપરામાંથી, બરાબર, અહીં આપણે કરી દઈએ
ખોરડું, એમાંથી જણસોનો ઢગલો જાતે પાડ્યો, એટલે કે ઘણી બધી વસ્તુઓ પોતે જુએ છે, ઘણી બધી વસ્તુઓ જુએ છે અને 2 ડગલા આગળ ચાલે છે ત્યાં તો એને નાના છોકરાઓનો કાળજા કપાવે એવા અવાજ સંભળાય છે, બોકાશા સંભળાય છે, એટલે કે બોકાશા એટલે અવાજ, રાડ, બૂમ સંભળાય છે. અને કૂણા હૈયાવાળા કેસરિયાથી, એટલે એનું હૈયું ખૂબ જ કોમળ છે, કેસરિયાથી ઘોડાની લગામ તણાઈ ગઈ, એટલે કે ઘોડાને ઊભી રાખ્યો, આગળ જતાં રોકી દીધો અને તમાશો જોવા ટોળું ભેગું થયું હતું ત્યાં. એ પોતે ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો કેસરીઓ ઘરની નજીક જાય છે, લગોલગ એટલે કે ઘરની નજીક જાય છે અને ઊભો રહે છે. અને જોતાં જ કેસરીઓ મામલો પામી જાય છે, એટલે કે એને સમજણ પડી જાય છે કે શું અહીં વાત છે. એટલે કે ત્યાં લેણદારની ટાંપ ઉતરી હતી. શું ઉતરી હતી? લેણદારની. આપેલું પાછું લેવું તેને લેણું કહેવાય, બરાબર. તો ત્યાં ટાંપ ઉતરી હતી, એટલે કે અહીં ફોજ. ટાંપનો અર્થ અહીં શું લેવાનો? ફોજ, મોટી મોટી ફોજ ઉતરી હતી. ગાભા, ગોડડા, ઠામ ઠીકરા, ઠેબે બધા આવતા હતા, પગે લાગતા હતા અને યુવાન મરાઠાના મોં ઉપર શું વળી હતી? મસ વળી હતી, એટલે લાચારી હતી. મસ વળવી એટલે લાચારી હતી. અને ટાંપ લઈને આવનાર જે શેઠ હતા, ટાંપ લઈને આવનાર એટલે ફોજ લઈને આવનાર જે શેઠ હતા, એની નજર વાલાએ એને જોયો અને સવાલ કર્યો, શેઠ કેટલા રૂપિયાનું લેણું છે? એમ કે શું પૂછે છે? કેટલા રૂપિયાનું લેણું છે, તમે આંકડો ખાલી કહો. ત્યારે પેલા શેઠ શું જવાબ આપે છે? ભાઈ, તારું મારક તારી રાહ જુએ છે, તું અહીંથી હાલ તો થા, એમ કહે છે. અને શેઠના અવાજમાં તિરસ્કાર છૂટે છે. તિરસ્કાર છૂટે છે એટલે શું કહે છે કે વાલો કેસરીઓ કે બાપ, બોલો કેટલાનું લેણું છે? આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી. આહુડા એટલે આંસુ. આહુડાનો અર્થ થશે આંસુ, બરાબર. શેઠનું મિજાજ તરડાયો અને આવ્યો મોટો કેટલાનું લેણું. દાતારનો દીકરો શું કહે છે? શેઠ આવ્યો મોટો કેટલાનું લેણું પૂછવા વાળો તે દાતારનો દીકરો એમ કહે છે. અને ખેસ ફંગોરતા શેઠે કહ્યું, ખેસ. ખેસ એટલે પેલું ખભે નાખવાનું જે વસ્ત્ર હોય છે ને, ખેસ, એને ખેસ કહેવાય, બરાબર. અને ખેસ ફંગોરતા શેઠ શું કહે છે? બોલ, રૂપિયા 500નું બિલ ભરવું છે. શું કહે છે? 500 રૂપિયાનું બિલ ભરવું છે. એક પળને બીજી પળે કેસરિયાએ કેડીએથી વાસણી છોડી મૂળાના પતિકા જેવા 500 ગળી દીધા. અને તરત જ શું કરે છે કેસરીઓ વાલો? પોતાના કેળે જે પેલી કોથળીમાં 500 રૂપિયા જે વધેલા હતા એ 500 રૂપિયા ગણીને આપી દીધા. ઉપરથી ફિરસ્તો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું. અને પેલો જે મરાઠા છે એને ફિરસ્તો એટલે કે જાણે દેવદૂત ઉતર્યો હોય, ફરિશ્તો ઉતર્યો હોય એવું એને લાગ્યું. અને પ્રમાણિકતાની પછેડી ઉપર પગ દઈને જીવતા યુવાન મરાઠા રાઘોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા. અને જે કોણ છે આ? મરાઠા રાઘોબા. કોણ છે? મરાઠા રાઘોબા. એને એવું લાગે છે કે જાણે ફિરસ્તો ઉતર્યો હોય, કોઈ દેવદૂત આવ્યો હોય એવું એને લાગ્યું. અને પ્રમાણિકતાની પછેડી ઉપર જાણે પગ દઈને જીવતા યુવાન મરાઠો જે છે રાઘોબા એ ફાટી આંખે પેલા વાલા કેસરિયાને જોઈ રહે છે. શું કરે છે? વાલા કેસરિયાને જોઈ રહે છે. પછી શું થાય છે તો આપણે આગળ જોઈએ. સદાય કુમારીમાં તરબોળે રહેતા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ ગયો. તમારું નામ? નામ ભગવાનનું, કામ એ ભગવાનનું. બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાત પકડીને જુવાન મરાઠો બોલ્યો, તમારું નામ ઠામ ન આપો તો તમને મારા છોકરાના સમ છે. લાચાર બનેલા વાલાએ બે બોલ કીધા. મારું નામ વાલો કેસરીયો, ગામ મારું ગરણી, અમરેલી પરગાણાનું, લ્યો રામે રામ. બોલીને વાલાએ ઘોડાને હાથ મૂક્યો. મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાએ રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી. હવે શું થાય છે? પેલા રાઘોબા જે છે એ
વાલમ કેસરિયાને જોતો જ રહી જાય છે અને એના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાઈ જાય છે અને પૂછે છે વાલમ કેસરિયાને કે તમારું નામ શું છે? ત્યારે વાલા કેસરીઓ શું કહે છે? નામ ભગવાનનું અને કામ પણ ભગવાનનું છે. એમ બોલીને એ ઘોડે ચડવાની તૈયારી કરે છે. ત્યારે પેલો રાઘોબા જે મરાઠો છે, રાઘોબા એ ઘોડાની વાધ પકડી લે છે. શું પકડી લે છે? ઘોડાની વાધ પકડી લે છે. એટલે કે ચામડીની જે દોરીની લગામ હોય એને શું કહેવાય? વાધ કહેવાય. તો એ વાધ પકડીને મરાઠો શું કહે છે કે તમારું નામઠામ જો મને નહીં કહેવ તો તમને મારા છોકરાના સમ છે. એટલે લાચાર બનેલો વાલો બે બોલ કહે છે. શું કહે છે? એટલે કે મારું નામ કેસરીઓ છે અને હું ગરણી ગામમાં રહું છું અને અમરેલી જે છે એ પરગણાનું છે. લ્યો રામે રામ એમ કહે છે અને બોલીને ત્યાંથી વાલો પોતાના ઘોડાને હાંકી મૂકે છે અને મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલો કેસરીઓ રનોલીમાં પહોંચે છે. ક્યાં પહોંચે છે? રનોલીમાં. અને રનોલીમાં પહોંચીને એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લે છે. એટલે વાટ ખર્ચી એટલે મુસાફરી દરમિયાન જે ખર્ચ થાય છે એ ખર્ચ એ ઘોડો વેચીને કાઢી લે છે. પછી શું થાય છે તો જોઈએ. વાંત ઉપર 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો. ગળથોલિયા ખાઈ જવું, અહીં આપણને એક શબ્દ નવો મળે છે કે ગળથોલિયા ખાઈ જવું. બરાબર? તો કેટલો? 1.5 દાયકો. એટલે કે 1.5 દાયકો પસાર થઈ ગયો એ વાતને. ગરણી ગામ માથે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા છે. કરુણિકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા ભગવાન ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. ખીલેથી છૂટીને ઢોર ઢણમાં જઈ રહ્યા છે. બરાબર એવેટનાણી ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થયા. કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે. દરેકના ખભામાં જામનગરી જંજાળિયું ઝૂલતી આવે છે. મોં ઉપર પંથ કાપ્યાની ધૂળની ઝણ ઉડેલી છે. આંખોમાં રતાસ ફૂટેલી છે. માથા ઉપરના સાફાના ખાખી છોગા પવનમાં ફગફગી રહ્યા છે. અણધાર્યા રાજના સિપાહીઓ ગામમાં આવેલા ભાડી માણસો હેબતાઈ ગયા. વાલા કેસરિયા નામનો માણસ ક્યાં રહે છે? સિપાહીએ પૂછ્યું. બાપુ, આઠમણા બારનું ખોરડું કળાઈ એનું. હવે અહીં આપણે શબ્દ જ કયા કયા આવે છે પહેલાં તો જોઈ લઈએ. પહેલો શબ્દ આપણે જોયો કે ગળખોલિયા ખાઈ જવું એટલે પસાર થઈ જવું એમ. 1.5 દાયકો ગળથોલિયા ખાઈ ગયો એટલે કે 1.5 દાયકો પસાર થઈ ગયો. પછીનો શબ્દ છે ધણ. આપણને અહીં શબ્દ મળે છે ઢણ. ઢણ એટલે જે ગાયોનું ટોળું હોય એને ઢણ કહેવાય. બરાબર? પછી આપણને બીજું ઝંઝાળિયું શબ્દ મળે છે. ઝંઝાળિયું. તો ઝંઝાળિયું એટલે અહીં બંદૂક લેવાનું છે. અર્થ શું લેવાનું છે? બંદૂક. પછીનો શબ્દ છે ઢોળની ઝણ. એટલે ઝણ એટલે ઝીણી જે રચકણ હોય એ. પછી સાફો. સાફો એટલે ફેટો. બરાબર? ફેટો. પછીનો શબ્દ આપણને અહીં મળશે બાર. બાર. બાર એટલે દિશા. પછી ખોરડું એટલે તો આપણે આગળ જોઈ ગયા. બરાબર ને? ખોરડું એટલે આગળ જોઈ ગયા. તો શું કહે છે? આ વાતને 1.5 દાયકો પસાર થઈ ગયો છે પછીની વાત છે. તો ગરણી ગામને માથે એટલે કે પ્રભાતના તેજ પથરાવા માંડ્યા હતા. કરુણુકીના લીલા કુંજાર કાંઠા ઉપર બેઠેલા કરુણુકી નદી છે એ નદી ઉપર કાંઠે બેઠેલા જે ભગવાન ગણેશ્વરનું મંદિર છે તેની અંદર એ મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા છે. અને ખીલેથી છૂટીને ઢોર એટલે કે સવારે જે ઢોરને છોડવામાં આવે એ ઢોર ઢણમાંથી જઈ રહ્યા છે. અને બરાબર એવે સમય ટાણે એટલે કે સમયે ગામમાં અમરેલીના 10 ઘોડે સવાર દાખલ થાય છે. એ ઘોડે સવાર કેવા છે? તો કદાવર છે. કદાવર કાયાના છે અને રાજના પોશાકમાં છે. પોશાકથી રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે એની કદાવર કાયા, એનું શરીર. અને દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું છે. શું છે? જામનગરી ઝંઝાળિયું એટલે બંદૂકો છે. બંદૂકો એમની ઝૂલે છે. મોં ઉપર
રસ્તો કાપેલો છે એટલે ધૂળની જે ડમરીઓ એટલે કે રજકોણો ઉડેલી છે, આંખમાં રતાશ ફૂટેલી છે, માથા ઉપર જે સાફો છે, ફેટો છે, એ ફેટો કેવો છે? ખાખી છોગા અને પવનમાં જાણે ફગફગી રહ્યો છે. અને અણધાર્યા એટલે કે અચાનક રાજના સિપાહીઓ ગામમાં આવેલા જુએ છે એટલે માણસો ખૂબ જ હેબતાઈ જાય છે. અને વાલા કેસરિયા નામનો જે માણસ ક્યાં રહે છે એવું પૂછે છે સિપાહી. એટલે બાપુ આથમણા બારના ખોડું કડાઈ ઈ શું કહે છે? બાપુ આથમણા બારનું એટલે આથમણી દિશામાં એટલે કે આથમણી દિશા તરફ જે ઝૂંપડું છે, જે બંધ છે, એ એનું ઘર છે એમ કહે છે. પછી આગળ આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેડી આગળ આવીને ઊભા રહ્યા. પગ પછાડતા અરબી ઘોડા ઉપર આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી. વાલા કેસરિયા બે ઉગ્યામાં અજાણ્યો સાદ સંભળાયો, પણ દાંતણ પાણી પરવારી ઓસરીની કોરે બેસી ભગવાન સૂરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો. ત્યાં તો બીજો સાદ સંભળાણો. વાલા ઘર મેં હે? બીજો સાદે પછવાડાના વાળામાં વાસિંદુ કરતા કેસરિયાના ઘરવાળા આવીને બોલ્યા, છે તો ઘરમાં, પણ રાજના સિપાહીઓને જોઈને આઈ જરા વિચારમાં પડી ગયા. 7 પેઢીમાં એ રાજના સિપાહી આ આંગણે આવ્યાનું જાણ્યું નથી. આ શું? હવે શું થાય છે? કયું ઘર છે તે સિપાહી પૂછે છે ત્યારે બતાવે છે કે જે પેલું આઠમણી દિશામાં જે ઘર છે બંધ, એ એનું ઘર. કોનું? વાલા કેસરિયાનું. અને આંખના પલકારામાં ઘોડાઓ વાલાની ડેલી આગળ એટલે કે વાલાની જે ઝૂંપડી છે ત્યાં આગળ આવીને ઊભા રહે છે. અને પગ પછાડતા આરબી કેવા ઘોડા છે? અરબી ઘોડા ઉપર સવાર થયેલા છે એક સરદાર બોલે છે કે વાલા કેસરિયા. અને દી ઉઘિયામાં એટલે કે સવાર થતાની સાથે જ અજાણ્યો અવાજ સંભળાય છે, પણ દાંતણ પાણીથી પરવારીને ઓસરીની કોરે બેઠેલા જે કેસરીઓ છે એ કેસરીઓ ભગવાન સૂરજની સ્તુતિ કરતો હોય છે. એટલે વાલો જવાબ આપતો નથી. એટલે બીજો અવાજ સંભળાય છે. બીજો અવાજ શું સંભળાય છે? વાલા ઘર મેં હે? પૂછે છે કે વાલો ઘરમાં છે. હવે બીજા સાથે પછવાડાના વાડામાં એટલે કે બીજા જ અવાજે પછવાડે પાછળ વાડામાં વાસિંદુ કરતા અહીં આપણને શબ્દ મળે છે વાસિંદુ. તો વાસિંદુ એટલે આપણે જે ગાય બળદ હોય છે ને, ઢોરના છાણ વગેરેનો કચરો એ સાફ કરે એને વાસિંદુ કરવું કહેવાય. તો વાસિંદુ કરતાં કેસરિયાના ઘરવાળા આવીને કહે છે કે છે તો ઘરમાં. શું કહે છે? કે ઘરમાં છે, પણ રાજના સિપાહીઓને જોઈને એ પણ જરા વિચારમાં પડી જાય છે કે 7 પેઢીમાં એ અહીં રાજના સિપાહી આ આંગણે કોઈ દિવસ આવ્યા એવું જાણવા મળ્યું નથી. તો આ શું કહે છે? ક્યારે પણ આવું જાણ્યું નથી કે રાજના સિપાહીઓ અહીં આવ્યા હોય, અને આજે અહીં આવ્યા છે એમ વિચારીને વિચારમાં પડી જાય છે. પછી શું થાય છે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.